હેલો મિત્રો, સ્વાગત છે તમારું જુલીસ કિચનમાં। આજે આપણે બનાવીએ ઘરમાં કંઈ શાક ના હોય ત્યારે પૂરી, પરાઠા કે રોટલી સાથે ખાઈ શકાય તેવી મગની છૂટી દાળ। આ મગની છૂટી દાળ બધા અત્યારે કેરીની સિઝનમાં કેરીના રસ સાથે વધારે બનાવવાનું પસંદ કરે છે, તો ચાલો બનાવીએ। નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો। દાળ બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલ લઈ તેમાં 1 કપ મગની છડી દાળ એટલે કે ફોતરા વગરની દાળ એડ કરી દઈએ અને હવે તેમાં 2 કપ ગરમ પાણી એડ કરીએ અને હવે ઢાંકણ બંધ કરીને 2 કલાક માટે તેને પલળવા દઈએ। બે કલાક જેવું થયું છે। હવે ઢાંકણ ખોલીને જોઈએ તો દાળ સરસ પલળી ગઈ છે અને સાઇઝમાં પણ ડબલ થઈ ગઈ છે। હવે તેને હાથેથી મસળીને બધું પાણી કાઢી લઈએ। હવે એક કડાઈ લઈ તેમાં 3 ટેબલસ્પૂન તેલ એડ કરી દઈએ। તેલ ગરમ થાય એટલે તેમાં 1 ટીસ્પૂન આખું જીરું એડ કરીએ। જીરું કકડવા લાગે એટલે તેમાં 1 સૂકું મરચું, 5 થી 6 મીઠા લીમડાના પાન અને સ્પિંચ જેટલી હિંગ એડ કરીને જીરું કકડે ત્યાં સુધી તેને થવા દઈએ। જીરાનો કલર બદલાય એટલે તેમાં અડધો કપ ઝીણી કાપેલી ડુંગળી એડ કરી દઈએ અને તેને 2 થી 3 મિનિટ માટે ડુંગળીનો કલર બદલાય ત્યાં સુધી સાતળી લઈએ। આ દાળ તમે ડુંગળી અને ટમેટાં વગર પણ બનાવી શકો છો, પરંતુ હું અત્યારે પંજાબી સ્ટાઇલથી બનાવી રહી છું। આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો, ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે। તો તમે જોઈ શકો છો કે ડુંગળીનો કલર બદલાઈ ગયો છે। હવે તેમાં એક ઝીણું કાપેલું ટામેટું એડ કરી દઈએ અને ટામેટું ફટાફટ કૂક થઈ જાય તેના માટે સ્વાદ મુજબ મીઠું એડ કરીએ અને હવે ટામેટું એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી તેને થવા દઈએ। તો લગભગ 2 મિનિટમાં જ ટમેટાં સરસ કૂક થઈને ગ્રેવીમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે। હવે મસાલા કરીએ તો અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી ગરમ મસાલા પાવડર એડ કરીને તેને ગ્રેવીમાં મિક્સ કરી લઈએ। મસાલા સરસ ગ્રેવીમાં મિક્સ થઈ ગયા છે। હવે તેમાં 1 મોટી ચમચી લસણવાળી ચટણી એડ કરીએ અને તેને ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લઈએ અને તેને 2 મિનિટ માટે સાંતળી લઈએ। કૂક થઈ ગઈ છે અને લસણવાળી ચટણીનો કલર પણ સરસ આવી ગયો છે। હવે તેમાં જે પલાળેલી દાળ હતી તેનું પાણી કાઢીને દાળ એડ કરી દઈએ અને તેને ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લઈએ। જો આ રીતે દાળ બનાવશો તો સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગશે। 1 મિનિટ માટે આ રીતે હલાવતા રહેવાનું છે। તો દાળ ગ્રેવી સાથે સરસ મિક્સ થઈ ગઈ છે। હવે તેમાં 1.5 કપ જેટલું ગરમ પાણી એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે ઢાંકણ બંધ કરીને લો ફ્લેમ પર 5 મિનિટ માટે દાળને કૂક કરી લઈએ। પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલીને દાળને ચેક કરીએ તો તે બરાબર કૂક થઈ ગઈ છે અને તેમાં પાણીનો ભાગ પણ નથી। હવે તેમાં 1 ચમચી ખાંડ અને અડધા લીંબુનો રસ એડ કરીને મિક્સ કરી તો આપણી દાળ સરસ કૂક થઈને છૂટી તૈયાર થઈ ગઈ છે। હવે તેમાં કોથમીરના પાન એડ કરીને ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તેને કોથમીરના પાનને સારી રીતે દાળમાં
હવે એક સર્વિંગ બાઉલ લઈ તેમાં મગની છૂટી દાળને સર્વ કરી દઈએ. આ દાળને તમે રોટલી, પરાઠા, પૂરી કે ભાખરી સાથે ખાઈ શકો છો. ખાસ કરીને આ મગની છૂટી દાળ કેરીની સિઝનમાં કેરીના રસ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. મળીએ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.